હાલો મિત્રો, આજે આપણે જોઈશું કે આપણે મંડે કેવી રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો સૌથી પહેલાં આપણે બેંક નિફ્ટીના ચાર્ટમાં આવી ગયા છીએ. બેંક નિફ્ટીના ચાર્ટની અંદર આપણે વન ડેની ટાઈમ ફ્રેમમાં જઈશું. હવે વન ડેની ટાઈમ ફ્રેમમાં તમે જોઈ શકો છો કે આ જે એક એરિયા છે 53,561 અને 53,490, તો ત્યાં એક લિક્વિડિટી પુલ બની રહ્યો છે. એનો મતલબ શું છે કે જે આ આગળના જે ડે છે એના લો છે ત્યાં પડેલા છે, એટલે કે લો છે ક્રિએટ થયેલા છે અને ત્યાં છે એ બધાના સ્ટોપ લોસ છે લાગેલા છે. ફ્રાઈડેના દિવસે એટલા માટે ટ્રેડ નહોતો આપેલો કારણ કે ફ્રાઈડે છે એ કન્ફ્યુઝન માટેનો હતો. તો ફ્રાઈડે તમે જોઈ શકો છો કે માર્કેટ છે એ ડાઉન સાઈડ જતું રહ્યું અને અહીંથી છે એ પાછી અપસાઇડની મૂવમેન્ટ આપેલી છે. આપણે અપસાઇડના વ્યૂ વધારે છે, એટલે જો ડાઉન સાઈડ આવી શકે તો આ એરિયાની અંદર છે એક એન્ટ્રી આપણી બની શકે છે. તો આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું, ત્યાં માર્ક આપણે લેવલ છે એ માર્ક કરીશું કે ક્યાં સુધીના ટાર્ગેટ છે એ. હવે આપણે જે ફ્રાઈડેનો દિવસ હતો ત્યાંનું ઓપનિંગ અને આ છે એનું ક્લોઝિંગ, જે એક વી સાઈડ છે રિકવરી છે એ જોવા મળી હતી. તો હવે જો મંડેના ઓપનિંગ છે એ આ એરિયામાં થાય છે 54,000ની આજુબાજુના એરિયાની અંદર જો એનું ઓપનિંગ થાય છે, આપણે વેઇટ કરીશું, ડાઉન સાઈડ જવા દઈશું અને પછી અપસાઇડના વ્યૂ કન્ટિન્યુ રાખીશું. જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન ઓપનિંગની અંદર આ જે એરિયા છે એની અંદરના ચાન્સ આપણે વધારે બને છે કે ત્યાંથી છે એ માર્કેટ રિવર્સલ થવાના ચાન્સ છે એ વધારે છે. તો આ એરિયાથી માર્કેટ છે એ અપસાઇડ જવાનું છે. હવે જો માર્કેટ ગેપ અપ ઓપનિંગ થઈ જાય અથવા તો જે 54,455ના લેવલથી ઓપન થાય છે, તો ત્યાં આપણે એક વેઇટ કરવાનું છે રિટ્રેસમેન્ટનું. અહીંયા સુધીનું રિટ્રેસમેન્ટ આવી જશે પછી છે એ અપસાઇડના વ્યૂ બને છે. અપસાઇડના વ્યૂ ક્યાં સુધીના છે? તો અપસાઇડ આપણે અહીંયા 55,066નું એક લેવલ છે એ ત્યાં સુધીની, અહીંયાનું જે લેવલ જ્યાં સુધી ટચ નહીં થાય ત્યાં સુધી મૂવમેન્ટ છે એ આવી શકે છે. કારણ કે એક કન્ટિન્યુ ડાઉન ટ્રેન્ડમાં જઈ અને પછી છે એ અપ મૂવમેન્ટ આવી રહ્યા છે. અત્યારે છે એ માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં છે, એટલે સાઇડ વેમાં જવાના ચાન્સ પણ વધારે છે. એટલે ઓપ્શન બાઇંગ કરતાં આપણે ફ્યુચરમાં આપણને વધારે ફાયદો થશે કારણ કે એમાં પ્રીમિયમ ડીકે થવાના ચાન્સ છે એ ઓછા હશે. તો આવી જ રીતના આપણે નિફ્ટી 50ની અંદર જોઈ લઈએ કે એમાં આપણે કઈ રીતે ટ્રેડ કરી શકીએ છીએ. તો નિફ્ટીની અંદર આપણે 4 આવરની ટાઈમ ફ્રેમમાં આવી ગયા છીએ. સેમ સિચ્યુએશન બેંક નિફ્ટી જેવી જ છે, પણ અહીંયા છે એને એક જે હાઈ હતો, જે હાઈની લિક્વિડિટી હતો એનો હાઈ છે એ લો છે એ લઈ અને અપસાઇડ છે એ જતું રહ્યું છે. નિફ્ટીમાં પણ આપણા ઉપરની બાજુના ટાર્ગેટ છે, એટલે 4 આવરની ટાઈમ ફ્રેમમાં આપણું એક સેટઅપ છે એ તૈયાર થઈ ગયું છે. એમાં તમે જોઈ શકો છો કે કન્ટિન્યુ છે એ અપસાઇડ છે એ જઈ રહ્યું છે. હવે ક્યાં સુધીનું લેવલ છે જે ક્રોસ કરી શકે છે? તો 25,090 સુધી છે એ માર્કેટ જઈ શકે છે અને મેક્સિમમ છે એ 25,157. તો આ જે એરિયા છે ત્યાંથી રિવર્સ થવાના ચાન્સ છે એ વધારે છે, પણ અત્યારે માર્કેટ છે એ 24,743 છે. આપણે છે એ લોવર ટાઈમ ફ્રેમમાં જોઈશું કે આપણે એન્ટ્રી ક્યાં બનાવી શકીએ. 1 આવરની ટાઈમ ફ્રેમ, 15 મિનિટની ટાઈમ ફ્રેમ. હવે માર્કેટ જો અહીંયા ક્યાંક ઓપન થવું જોઈએ, જેમ કે માર્કેટનું જો ફ્લેટ ઓપનિંગ થશે તો નિફ્ટીમાં આપણે અપર સાઈડના વ્યૂ છે એ જોવા મળશે. બાકીનો એરિયા જે હતો એ ઓલરેડી કવર થઈ ગયો છે. નીચેની બાજુના વ્યૂ છે એ દેખાઈ રહ્યા નથી. નીચેની બાજુ હશે તો આપણે વેઇટ કરીશું, પ્રોપર સેટઅપ બનશે પછી એન્ટ્રી કરીશું. બેંક નિફ્ટી અને નિફ્ટીમાં બંનેની અંદર એ રીતનું છે કે જો નીચે ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આપણે ટ્રેડ છે એ રહેવા દઈશું, તો ટ્રેડ નહીં કરીએ. ઓકે, ગોલ્ડની અંદર આપણે તમને બતાવી દઈએ કે ગોલ્ડમાં છે એ કઈ રીતના ચાન્સ બની રહ્યા છે. તો ગોલ્ડમાં આપણે 1 આવરની ટાઈમ ફ્રેમમાં આવી ગયા છે. ગોલ્ડનું ઓક્ટોબરનું ફ્યુચર છે. 1 આવરની ટાઈમ ફ્રેમના આપણા જે ટાર્ગેટ હતા 1,07,000 સુધીના એ કમ્પ્લીટ થઈ ગયા છે. હજુ પણ ગોલ્ડ છે એ ઉપરની બાજુ જઈ શકે છે. ઉપરની બાજુ ક્યાં સુધી જઈ શકે છે? તો ઉપરની બાજુમાં તમને લેવલ બતાવી દઈએ. ઉપરની બાજુ છે 1,10,000, ત્યાં સુધી ગોલ્ડનું આપણું લેવલ છે ત્યાં સુધી જઈ શકે છે. 4 આવરની ટાઈમ ફ્રેમમાં જઈશું. 4 આવરની ટાઈમ ફ્રેમમાં કાલે જે આપણે ઓપનિંગ થયું હતું 4 તારીખના, તો એક ડાઉન સાઇડ ઓપનિંગ થયું હતું
જેમાં આપણે સેલ સાઇડના વ્યૂ હતા પણ સેટઅપ છે એક્ટિવેટ નહોતું થયું એટલે આપણે ટ્રેડ નથી લીધેલ. હવે તમે જોઈ શકો છો કે 1 આવરની ટાઈમ ફ્રેમમાં એમને ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દીધા છે. 1 આવરની ટાઈમ ફ્રેમમાં જોઈએ, 1 આવરની ટાઈમ ફ્રેમમાં ટાર્ગેટ છે એ કમ્પ્લીટ કરી દીધા છે. હવે જ્યારે આ રીતનો અપસાઇડનો સિનારીઓ હોય તો ત્યારે એન્ટ્રી કઈ બાજુથી લઈ શકીએ છીએ, જ્યારે બુલિશ સિનારીઓ હોય ત્યારે. તો આપણે 1 ડેની ટાઈમ ફ્રેમ જોવાની છે. 1 ડેની અંદર એમનું જે ઓપનિંગ હોય છે, અહીંયા એમનું ઓપનિંગ હતું, આ એમનું ક્લોઝિંગ હતું. ઓપનિંગના એનો જે લો છે એને બિલો, એની નીચેથી કોઈ એન્ટ્રી આપણને ક્રિએટ થાય છે તો ત્યાંથી તમે લઈ શકો છો. આમાં તમે કન્ટિન્યુઅસ છે એ તમે જોઈ શકો છો કે અપસાઇડનો સિનારીઓ હતો અને અહીંયા એક એન્ટ્રી આપણી બનતી હતી 4 તારીખે. આજે 3 તારીખે જે લો બનાવેલો હતો એની નીચેનો લો, ત્યાંથી છે એ અપસાઇડના મૂવ છે એ આવી શકે છે. કાલે અહીંયા જ ઓપનિંગ થવાનું છે, 1,07,000 પાસે જો ઓપનિંગ થાય છે અથવા તો અહીંયા નીચે કોઈ બી જગ્યાએ ઓપનિંગ થાય છે, બરાબર, તો એની અંદર તમે એન્ટ્રી લઈ શકો છો. એન્ટ્રી લેવા માટે આપણે ફીબ લેવલનો ઉપયોગ કરીશું. કઈ રીતના એન્ટ્રી લઈ શકે છે, તો આપણે 15 મિનિટની ટાઈમ ફ્રેમ છે એ ઓપન કરવાની છે. 15 મિનિટમાં તો આપણે ક્લિયર કટ. હવે કાલનો જે ક્લોઝિંગ છે એટલે ફ્રાઈડેનું તે માર્ક કરવાનું છે. એના ક્લોઝિંગની આસપાસ એનો જે નજીકનો લો હોય ત્યાંથી એનો હાઈ એ માર્ક કરવાનું છે. ઓકે, આપણી ઓપ્ટિમલ ટ્રેડ એન્ટ્રી છે. હવે માર્કેટ જો આ સિનારીઓની અંદર આવે છે વધુમાં વધુ 61.8ની અંદર આવે છે, આ ક્રાઇટેરિયાની અંદર આપણે અપસાઇડના વ્યૂ છે એ બની શકે છે. આપણા ટાર્ગેટ છે એ 1,08,000 સુધીના છે, પણ ઓપન થઈ ને ડાઉન સાઈડ જો આ બોક્સની અંદર આવે છે તો વેલ એન્ડ ગુડ છે. અપસાઇડના ટાર્ગેટ આપણે 1,10,000 સુધીના છે, એટલે ગોલ્ડ છે એ ઉપર જવાના ચાન્સ છે એ વધારે છે. તો આ હતી આપણે બેંક નિફ્ટી, નિફ્ટી 50 અને ગોલ્ડની અંદર કઈ રીતે એન્ટ્રી લઈ શકીએ છીએ એ બતાવેલું છે. ક્રૂડ ઓઇલમાં આપણે એક વ્યૂ જોઈ લઈએ કે ક્રૂડ ઓઇલનો અત્યાર સુધીનો વ્યૂ શું રહ્યો છે. ક્રૂડ ઓઇલમાં કન્ટિન્યુઅસ ડાઉન ફેઝની અંદર આવી ગયું છે. ક્રૂડ ઓઇલમાં તમને 1 ડેની ટાઈમ ફ્રેમમાં લેતા જઈએ. 1 ડેની ટાઈમ ફ્રેમમાં પણ માર્કેટ જ્યાં હતું ત્યાં આવી ગયું છે. હવે સાઇડવેઝ જવાના ચાન્સ વધારે છે. ક્યાં સુધી ડાઉન છે એ ક્યાં સુધી જઈ શકે છે, તો યસ ડાઉન છે એ 5234 સુધી જઈ શકે છે. પણ હજી એમનો આ એક લો છે 5392નો એ ક્રોસ કરશે પછી નીચેની બાજુના ચાન્સ છે. ક્રૂડ ઓઇલમાં અત્યારે એવું હાઈફાઈ સેટઅપ છે એ આપણને દેખાઈ રહ્યું નથી. એક વખત જે સેટઅપ બન્યું હતું એમાં આપણે જોઈ લીધું હતું, પણ હવે અત્યારે ક્રૂડ ઓઇલની અંદર છે એ ટાર્ગેટ છે એ દેખાઈ રહ્યા નથી. એન્ટ્રી એમાં નહીં કરીએ. આપણું જે A1 સેટઅપ છે એ ગોલ્ડની અંદર અને નિફ્ટી બેંક નિફ્ટીની અંદર છે એ તૈયાર થઈ રહ્યું છે. તો આપણે આ બેની અંદર ટ્રેડ કરવાનો મેક્સિમમ ટ્રાય કરીશું.